નમસ્તે રાજકોટ અટલ સરોવર ફૂલ વિડીયો। જી હા મિત્રો, અટલ સરોવર ફૂલ વિડીયો। આજે હું તમને અટલ સરોવરની મુલાકાતે લઈ આવ્યો છું અને તમે જોઈ રહ્યા છો મોહિત ભરત બ્લોગ। મિત્રો, અટલ સરોવરની ટિકિટ ફક્ત 30 રૂપિયા છે। સમય સાંજે 4 થી 12। લેધર શો અને ડાન્સ શો બંને ટિકિટ સાથે લો તો 120 રૂપિયા ટિકિટ છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એક એન્ટ્રી ગેટ છે। એન્ટ્રી ગેટની ડાબી તરફ તમે ટિકિટ લઈ શકો છો અને ત્યાંથી થોડા આગળ જાઓ તો પાર્કિંગ એરિયા છે। પાર્કિંગ એરિયાની ટિકિટ ફક્ત 10 રૂપિયા છે। મિત્રો, અંદર આવતા મને તો ખૂબ જ મજા પડી ગઈ, કેમ કે અંદર જતાં મેઇન એન્ટ્રી ગેટ તમને સામે દેખાશે, તમારી ડાબી સાઈડ તમને ફુવારા દેખાશે। એન્ટ્રી ગેટ ખૂબ જ સરસ મજાનો આવેલો છે। આ તમે ફુવારા જોઈ શકો છો। ત્યારબાદ તમે થોડા આગળ જશો એટલે તમને એક અલગ જ અનુભવ થશે, કેમ કે એ જગ્યાએ ફની કેરેક્ટર રાખેલા છે। જી હા મિત્રો, ફની કેરેક્ટર રાખેલા છે। ફની કેરેક્ટર તમારી સાથે હાથ મિલાવશે, ડાન્સ કરશે, મસ્તી કરશે, ખૂબ જ મજા આવશે। મેં એની સાથે હાથ મિલાવ્યો, મને તો ખૂબ જ મજા પડી અને મેં એને કીધું કે તમે યુટ્યુબ ઉપર આવવા જઈ રહ્યા છો। ત્યારબાદ હું થોડો આગળ ગયો તો ત્યાં મને મસ્ત ફુવારા દેખાણા। આ ફુવારા મિત્રો એકદમ સરસ છે, જ્યાં તમને એવું લાગે કે તરત જ સેલ્ફી લઈ લઈએ। લોકો અહીંયા સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે। એ ઉપરાંત આ જગ્યાએ માણસો ફોટો પણ ખેંચે છે પોતાની યાદગાર પળોને કેમેરામાં ક્લિક કરવા માટે। થોડા આગળ જશો એટલે રંગીલું રાજકોટ મોટા અક્ષરે લખેલું છે, જ્યાં પણ તમે સેલ્ફીનો અને ફોટાનો આનંદ લઈ શકો છો। એની સાથે સરસ મજાના ફુવારા ગોઠવેલા છે, એક પછી એક તમે ફુવારા જોઈ શકો છો આ જગ્યાએ। મિત્રો, ખૂબ જ મજા પડી જાય એવું એટમોસ્ફિયર છે। સામે તમે જોઈ શકો છો ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવેલો છે અને આ સાઈડ તમે જોઈ શકો છો જ્યાં રંગીલું રાજકોટ લખેલું છે, ત્યાં મિત્રો તમે સેલ્ફી લઈ શકો છો અને તમારા મનગમતા ફોટો પાડી અને તમારી મેમરી બનાવી શકો છો। હા મિત્રો, આ છે બાકીના ફની કેરેક્ટર, જેને તો હું તમને મળાવતા ભૂલી જ ગયો। આ ફની કેરેક્ટર સાથે મારી ઢીંગલીએ ડાન્સ કર્યો અને એને પણ ખૂબ જ મજા પડી ગઈ અને એ ડાન્સ કર્યા પછી સાથે બીજું કેરેક્ટર હતું, તેની પાસે પણ અમે હાથ મિલાવવા ગયા। તમે પાછળ જોઈ શકો છો ત્યાં પણ એક કેરેક્ટર છે, આ સાઈડ છે એ બીજું કેરેક્ટર છે। ખૂબ જ મજા પડી ગઈ મિત્રો। આ જગ્યાએ તમે જોઈ શકો છો આ કેરેક્ટર છે એ યલો કેરેક્ટર છે, એ પણ ફની ડાન્સ કરે છે, મસ્તી કરે છે। બાળકોને તો ખૂબ જ મજા પડે એવું એટમોસ્ફિયર છે મિત્રો। પાણીમાં છપછપિયા કરવા કોને ન ગમે? અમને તો ખૂબ જ મજા આવી મિત્રો। નમસ્તે રાજકોટ, તમે અટલ સરોવરના ફ્રન્ટ એરિયાની સામે છો। જો તમે ડાબી તરફ જોશો તો તમને ફૂડ ઝોન, બેબી ટ્રેન સ્ટેશન અને એ બધું જોવા મળશે અને જો તમે જમણી તરફ જશો તો સોલાર ક્લોક અને કિડ્સ પ્લે એરિયા જોવા મળશે। મિત્રો, ફ્રન્ટ સાઈડથી જમણી તરફ જઈને પણ તમે રંગીલું રાજકોટ તરફ જઈ શકો છો। આ જગ્યાએ પણ ફુવારા ગોઠવેલા છે અને એકદમ મસ્ત એટમોસ્ફિયર છે, કેમ કે સાઈડમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે અને તમને એમ થાય કે અહીંયા ઓછામાં ઓછા 4 થી 5 કલાક તો રોકાઈ જ જઈએ, કેમ કે પિકનિકનું બેસ્ટમાં બેસ્ટ રાજકોટનું એક પ્લેસ છે, જે છે અટલ સરોવર। હવે અમે જઈ રહ્યા છીએ ટાઇટેનિક તરફ। હા ફ્રેન્ડ્સ, ટાઇટેનિક એક સરસ મજાનું જહાજ, જે તમે મૂવી જોયેલું હશે, એનો એક નાનો એવો ભાગ અહીંયા ગોઠવેલો છે, જ્યાં તમે જઈને સેલ્ફી લઈ શકો છો, ફોટો પાડી શકો છો અને રિયલ ટાઇટેનિક જેવી ફિલિંગ લઈ શકો છો। સામે તમે ફેરિસ વ્હીલ જોઈ શકો છો, આ તળાવનો અંદરનો ભાગ છે। તમે જમણી તરફ થોડું ચાલશો એટલે એ સાઈડ તમને સરસ મજાની એક નાની એવી બીજી બોટ દેખાશે, જ્યાં પણ તમે ફોટો લઈ શકો છો અને સેલ્ફી પણ પાડી શકો છો। અને હા મિત્રો, પાડી ઉપર ચડવાની મનાઈ છે તો ત્યાં ચડતા નહીં, કેમ કે સિક્યુરિટી ગાર્ડ ત્યાં જ ઊભા છે અને તમને થોડું કહેશે। આ જગ્યાએ તમે જોઈ શકો છો એ છે બોટ અને માણસો અંદર બોટમાં બેસીને ફોટો પડાવી શકે છે અને સેલ્ફી પણ લઈ શકે છે। ખૂબ જ સરસ મજાની બોટ છે। હવે આપણે મિત્રો જમણી તરફ આગળ વધી રહ્યા છીએ। એ સાઈડ છે બોટનિકલ ગાર્ડન, સોલાર ક્લોક, સુપર ટ્રી અને કિડ્સ પ્લે એરિયા અને ત્યાં ફૂડ કોર્ટ પણ આવેલું છે, જ્યાં પોપકોર્ન લઈ શકો છો। મિત્રો, જવા માટેના 2 રસ્તા છે। એક રસ્તો છે નીચેનો છે, તે તળાવની બાજુમાં ચાલી શકો છો અને એક બીજો રસ્તો છે એ ઉપર ચાલી શકો છો। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ તળાવની બાજુનો રસ્તો છે અને હવે હું તમને લઈ જઈશ એ જ રસ્તો છે એ તળાવની
બાજુનો એટલે એક સ્ટેપ ઉપરનો રસ્તો છે, ત્યાં ઉપર તમે જઈને પણ ચાલી શકો છો અને બાકીનો એરિયા એન્જોય કરી શકો છો. થોડા આગળ જાશો એટલે ત્યાં તમને વાડીલાલની નાની એવી શોપ જોવા મળશે. ત્યાં તમે કેન્ડી, કોન અને બધું જ એન્જોય કરી શકો છો. હવે આપણે મિત્રો સોલાર ક્લોક તરફ આગળ વધી રહ્યા છીએ. સાઈડમાં જમણી તરફનો જે એરિયા છે ત્યાં તમે બેસી અને ફોટો ખેંચી શકો છો, તમારી મનગમતી ગેમ રમી શકો છો. મિત્રો અહીં બહારથી ફૂડ લેવાની મનાઈ છે, એટલે તમે જે પણ ફૂડ ખરીદો એ અંદરથી લઈ શકો છો. જો બહારથી ફૂડ લઈ આવશો તો એ ફૂડ તમારું સિક્યુરિટી પાસે જમા થઈ જશે. અને હા મિત્રો, એ ઉપરાંત પાન, ફાકી, માવા એ બધી વસ્તુ પણ અહીંયા એલાવ નથી, એટલે એ વસ્તુ બધી તમારી ત્યાં સિક્યુરિટી પાસે જમા થઈ જશે. થોડા આગળ જશો એટલે આ જે એરિયા છે એ ટિકિટ કાઉન્ટર છે. ત્યાં હજી ટિકિટ લેવાનું ચાલુ થયું નથી, પણ એ ટિકિટ કાઉન્ટરમાં ફ્યુચરમાં ડાન્સ શો અને લેઝર શોની ટિકિટ ચાલુ થશે. બાજુમાં પોપકોર્નની રેકડી પણ જોઈ શકો છો. હવે આપણે જોઈ રહ્યા છીએ સુપર ટ્રી તરફ. હા મિત્રો, સુપર ટ્રી તમારી સામે છે અને ખૂબ જ સરસ મજાનું લાઇટિંગ એરિયા છે. અત્યારે સાંજના 6 કે 6:30 વાગ્યા છે, એટલે તમને લાઇટિંગ એટલું જોવા નહીં મળે, પણ જેવું અંધારું થશે એટલે મિત્રો આ લાઇટિંગનું એકદમ સરસ મજાનું ઇફેક્ટ આવે છે. અને ફોટોગ્રાફી તો આની વાત જ ના પૂછો, એકદમ સરસ મજાની ફોટોગ્રાફી અહીંયા પડી શકે છે. તમારી સામે જે દેખાઈ રહી છે એ સોલાર ક્લોક છે. હવે આપણે જઈ રહ્યા છીએ સોલાર ક્લોક તરફ. મિત્રો આ ક્લોક છે એ સોલારથી ચાલે છે, એટલે કે સોલાર કિરણો એક પ્લેટ ઉપર પડે છે અને એ પ્લેટના કિરણોનું વિદ્યુત પ્રવાહમાં કન્વર્ઝન થઈ અને આ ઘડિયાળ ચાલે છે. આ સાઈડ જોઈ શકો છો એ સુપર ટ્રી છે, એકદમ સરસ મજાના ગોઠવેલા છે અને તેની ઉપર LED લાઇટિંગ ગોઠવેલું છે. રાત્રે તો આનો કંઈક નજારો જ અલગ હોય છે મિત્રો, ખૂબ જ સરસ લાગે છે અને ફોટોમાં પણ આની ઇફેક્ટ ખૂબ જ સારી આવે છે. સામે તમે જે જોઈ રહ્યા છો એ છે કાર અને બાઇક પાર્કિંગ એરિયા. એ અટલ સરોવરની અંદરના ભાગનું શૂટિંગ છે અને કાર અને બાઇક પાર્ક છે તમે બહારની સાઈડ કરી શકો છો. અને કાર અને બાઇક પાર્ક કર્યા પછી થોડા તમે જમણી તરફ ચાલશો એટલે તમે એન્ટ્રી ગેટ તરફ જઈ શકો છો. અહીંયા થોડાક સમયમાં બેબી ટ્રેન ચાલુ થવાની છે, જેના 2 ટ્રેક ગોઠવેલા છે. મિત્રો હવે આપણે બોટનિકલ ગાર્ડન, ફૂડ કોર્ટ અને કિડ્સ પ્લે એરિયા તરફ આગળ જઈ રહ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાના ફૂલ છે, ત્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો અને આ જગ્યાએ તમે શૂટિંગ પણ કરી શકો છો, જે તમારું શૂટિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવશે. ફૂડ કોર્ટ અને લેઝર શોનું સિટિંગ એરિયા આપણે એ તરફ આગળ જઈ રહ્યા છીએ. ફૂડ કોર્ટમાં ગરમા ગરમ પોપકોર્નનો આનંદ લઈ શકો છો અને ત્યાંથી થોડા આગળ જાઓ એટલે કિડ્સ પ્લે એરિયા જોવા મળશે. કિડ્સ પ્લે એરિયાની આગળના ભાગમાં વોશરૂમની વ્યવસ્થા રાખેલી છે, ત્યાં તમે ફ્રીમાં ઠંડુ પાણી પણ મેળવી શકો છો. બાળકો માટે ખૂબ જ સુંદર મજાની જગ્યા એટલે કિડ્સ પ્લે એરિયા. હા મિત્રો, બાળકો અહીંયા આવતા ખૂબ જ આનંદમાં આવી જાય છે અને અહીંથી જવાનું નામ લેતા નથી, કેમ કે એને 3-4 કલાક પણ ઓછી પડે એવો એરિયા બનાવેલો છે. તમે અંદર જાશો એટલે અંદર જતાં ડાબી સાઈડ ખૂબ જ સરસ મજાના સ્લાઇડ ગોઠવેલા છે, જેમાં 8 થી 12 વર્ષના છોકરા આરામથી બેસી અને એન્જોય કરી શકે છે. સ્લાઇડની સાથોસાથ બીજા અલગ જાતના લપસ્યા પણ ગોઠવેલા છે, લેડર પણ છે. થોડા તમે આગળ ચાલશો એટલે નાના બાળકોના માટે કસરતના સાધનો ગોઠવેલા છે, જ્યાં બાળકો કસરત કરી શકે છે અને એન્જોય કરી શકે છે. ત્યાંથી થોડા આગળ જાશો એટલે હિંચકા રાખેલા છે. હિંચકા પણ મિત્રો નવીન જાતના છે, જે નેટવાળા છે. એથી થોડા આગળ જાશો એટલે લેડર સ્ટેપ છે, ત્યાં તમે લેડર સ્ટેપ એન્જોય કરી શકો છો સ્લાઇડની સાથે. થોડા આગળ જાઓ એટલે ચકેડી છે, લટકાઈને બેસી શકો છો. 6 વર્ષથી નાના બાળકો માટે બીજો એક કિડ્સ પ્લે એરિયા છે, ત્યાં પણ હિંચકા લપસ્યા તમે જોઈ શકો છો સામે છે. સાથે
બીજી સ્લાઇડિંગ રાઇડ્સ છે, ઊંચક નીચક છે, એકદમ નાના બાળકો માટે ચકરડી પણ રાખેલી છે. ત્યાંથી થોડા મૂવ થાવ એટલે સ્પાઈડર વેબ છે, જ્યાં મિત્રો સ્પાઈડરમેન બનીને સ્પાઈડર વેબનો આનંદ લઈ શકે છે. અને હા મિત્રો, સૌથી સરસ મજાની કિડ્સ પ્લે એરિયાની રાઇડ એટલે કે રોપવે. નાની એવી રોપવે ગોઠવેલી છે, જ્યાં બાળકો રોપવેનો ખૂબ જ આનંદ લે છે અને ખૂબ જ મજા કરે છે. છે ને સુંદર મજાનો કિડ્સ પ્લે એરિયા. હવે આપણે કિડ્સ પ્લે એરિયાથી આગળ જઈ રહ્યા છે. ત્યાં બાજુમાં સરસ મજાનું ફેરિસ વ્હીલ ગોઠવેલું છે. ફેરિસ વ્હીલ હજી ચાલુ નથી થયું, પણ ટૂંક જ સમયમાં ચાલુ થઈ જશે અને તમે એની પણ રાઇડ એન્જોય કરી શકો છો. ફેરિસ વ્હીલની સામેની બાજુ ડાન્સ કરવા માટેનું એમ્ફી થિયેટર છે. આ તમે જોઈ શકો છો. બેબી ટ્રેનના ટ્રેક છે, ત્યાં ટૂંક જ સમયમાં બેબી ટ્રેન ચાલુ થવાની છે. આ ફેરિસ વ્હીલ તમે જોઈ શકો છો. અને એની સામેની બાજુ છે એ ડાન્સ માટેનો અને ફાયર શો માટેનો સિટિંગ એરિયા છે, અને સાથે તમે લેઝર શો પણ અહીંથી એન્જોય કરી શકો છો. ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ અને મિત્રો આગળ વધી રહ્યા છીએ બોટિંગ એરિયા તરફ. જી હા મિત્રો, બોટિંગ એરિયા હજી ચાલુ થયો નથી, પણ ત્યાં ટૂંક જ સમયમાં બોટ ગોઠવવામાં આવશે અને તમે બોટની રાઇડ લઈ શકો છો અને એન્જોય કરી શકો છો. બોટિંગના રેટ્સ અને રાઇડના રેટ્સ હજી કોઈ ફિક્સ થયા નથી, કેમ કે બોટિંગનું હજી કોઈ પ્લાનિંગ દેખાતું નથી, પણ ટૂંક સમયમાં બોટિંગ પણ ચાલુ થવાનું છે, તો બોટિંગ પણ તમે એન્જોય કરી શકો છો. આ તમે જોઈ રહ્યો છો એ બોટિંગનો એન્ટ્રી પાર્ટ છે, ત્યાંથી તમે બોટિંગની ટિકિટ લઈ અને અંદર જઈ શકો છો. સામે જોઈ રહ્યા છો એ બેબી ટ્રેનનું સ્ટેશન છે, અને ત્યાં બેબી ટ્રેનની બોગીઓ રાખેલી છે. ટૂંક જ સમયમાં તમે બેબી ટ્રેન પણ એન્જોય કરી શકો છો. મિત્રો, લેઝર ફાઉન્ટેન શોનો સમય 9:30 વાગ્યાનો છે અને ડાન્સ શોનો સમય 6 વાગ્યાનો છે. હવે આપણે જઈ રહ્યા છીએ ફૂડ ઝોન તરફ. ફૂડ ઝોનમાં તમને બધી જ વસ્તુ મળી રહેશે, જેમ કે સ્ટીમ ઢોકળા, દાબેલી, બર્ગર, વડાપાઉં, ગરમા ગરમ ગાંઠિયા, ચા, મિનરલ વોટરમાંથી બનાવેલું કોલ્ડ ડ્રિંક જે ફેમસ છે આ જગ્યાએ, અને સાથોસાથ બીજી બધી વેરાયટી તો ખરી જ. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ પાર્ટીલોન તરફ, અને તમે જોઈ શકો છો કે સાંજનો ટાઈમ જેમ જેમ થતો જાય છે એમ લાઇટિંગ ચાલુ થતી જાય છે. સરોવરની ફરતી બાજુએ કેસરી, સફેદ અને લીલા રંગની લાઇટો જોવા મળે છે, જે તમને ભારતના ફ્લેગની અનુભૂતિ કરાવે છે. આ જગ્યાએ તમે જોઈ શકો છો એ પાર્ટીલોન છે. પાર્ટીલોન પણ તમે એન્જોય કરી શકો છો, ફોટોગ્રાફી કરી શકો છો. નોરતાની સિઝન છે મિત્રો, તો નોરતાના પાસનું પણ એક પોસ્ટર મારેલું છે. આ રાતનો એરિયા છે, અને તમે જોઈ શકો છો કે એરો બતાવે છે એ ફૂડ ઝોનનો એરો છે. રાત્રે એકદમ સરસ લાઇટિંગ અને ફોટા પાડવાનો આનંદ કંઈક અલગ જ હોય છે મિત્રો. મને તો અહીંયા એવું લાગે છે કે હું તો મારા ઓછામાં ઓછા 5 થી 6 કલાક અહીંયા વિતાવી શકું છું અને મારો રવિવાર આનંદદાયક બનાવી શકું છું. આવવા અને જવાનો એક જ ગેટ છે, એટલે ફરી પાછા આપણે બહાર જવાના ગેટ તરફ જઈ રહ્યા છીએ અને ત્યાંથી પાછા બહાર નીકળી શકીએ છીએ. ફરી પાછો એ જ એરિયા જે આપણે સ્ટાર્ટિંગમાં જોયો હતો, પણ હા મિત્રો, ત્યારે લાઇટિંગ નહોતું અને અત્યારે અંધારું થોડું વધી ગયું છે, તો લાઇટિંગ એકદમ સરસ દેખાય છે. આ એ જ એરિયા છે જ્યાંથી આપણે અંદર એન્ટર થયા હતા, અને આ તમે સાઇનબોર્ડ જોઈ શકો છો જ્યાં બધા જ
એરિયાના નામ આપેલા છે. બંને તરફ સાઇનબોર્ડ લાગેલા છે. અને લાસ્ટમાં રંગીલું રાજકોટ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.